નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કર્મયોગ વિદ્યા સંકુલ હબુકડા આયોજિત ધોરણ 9ના ઓનલાઈન વર્ગોમાં ફરી વખત તમામ વિદ્યાર્થીઓને હાર્દિક સ્વીકારું છું, આવકારું છું મિત્રો. અને પ્રથમ લેક્ચરમાં આપણે તો કે જનરલ માહિતી મેળવી હતી કે કઈ રીતે સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરવામાં આવે છે, તેમાં કેટલા વિભાગ પાડવામાં આવે છે અને 3 વિભાગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે તેની ખૂબ જ વિગતે વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે એવી ઘટનાની વાત કરવાની છે જે આપણા દેશમાં ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. ખૂબ જ એક એવી ઘટના કે જેના કારણે સમગ્ર દેશ પર અંગ્રેજ હુકુમત એ આવી ગઈ હતી, એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો મિત્રો, આપણે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ધોરણ 6 થી લઈને 8 સુધીના સામાજિક વિજ્ઞાનમાં એ બાબતનો અભ્યાસ કરી ગયા છીએ કે ભારત એક સમૃદ્ધ દેશ હતો અને આદિકાળથી આપણા દેશમાં તો કે રાજાશાહી પ્રથા લાગુ કરવામાં આવેલી હતી. એટલે કે સમગ્ર ભારતમાં અલગ અલગ રાજ્યો હતા અને આ દરેક રાજ્યમાં અલગ અલગ રાજા પોતાનું રાજ્ય ચલાવતા હતા. ઘણા બધા રાજાઓ મોટા હતા, એટલે કે સમ્રાટ રાજાઓ પણ હતા, એને સમ્રાટ કહી શકાય. તો ઘણા નાના રાજા પણ આપણા દેશમાં હતા. સૌ પોતપોતાની રીતે ખૂબ જ સરસ રીતે શાસન ચલાવતા હતા. પણ મિત્રો, એક એવી ઘટના બને છે અને તેના કારણે સમગ્ર ભારતમાંથી રાજાશાહી નાબૂદ થવાની અણી પર આવી જાય છે. રાજા હોય તો ખરા, પણ માત્ર ને માત્ર કહી શકાય એક કે કહેવા પૂરતા, બાકી સમગ્ર શાસન બ્રિટિશરોના હાથમાં આવી ગયું હતું. એટલે કે અંગ્રેજો, અને અંગ્રેજો આપણને બધાને ખ્યાલ છે કે મૂળ ઇંગ્લેન્ડના વતની હતા અને ભારતમાં શા માટે આવ્યા હતા તો કે ભારતમાં છે વેપાર કરવા માટે પધાર્યા હતા. પરંતુ આપણે આ બાબતની વાત કરતાની સાથે સાથે આપણે ભારત આવવાનો જે જળમાર્ગ છે એની શોધ કોની કરી, ભારતમાં યુરોપ ખંડમાંથી કઈ કઈ પ્રજાઓ આવી, એની અને ભારતીય પ્રજા વચ્ચે કઈ કઈ બાબતોમાં આપ-લે થઈ અને કઈ રીતે તે આપણા દેશમાં વસી શક્યા અથવા પોતાના દેશમાં પરત જતા રહ્યા, આપણે તેની ખૂબ જ વિગતે વાત કરવાની છે. તો મિત્રો, આપણે સર્વ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જાણીએ છીએ કે પ્રાચીન સમયથી ભારત આર્થિક, સાંસ્કૃતિક, અહીંયા 3 શબ્દ આપણા માટે આવે છે, આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક, આ 3 બાબતોમાં ભારત છે. આર્થિક, ત્યાર પછી શબ્દ છે સાંસ્કૃતિક અને સૌથી છેલ્લો આધ્યાત્મિક. એટલે કે જો 3 શબ્દો મિત્રો આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કઈ કઈ રીતે સંકળાયેલા છે. આધ્યાત્મિક, આ 3 બાબતોમાં ભારત વિશ્વમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવતો હતો. કઈ કઈ બાબતો? આર્થિક, આર્થિક એટલે સમૃદ્ધિની વાત છે. સુખી સંપન્ન, પૈસે ટકેથી લઈને ટોટલ બાબતમાં ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતો. સાંસ્કૃતિક વારસો ભારતનો ખૂબ જ ભવ્ય છે અને એમાં વારસામાં ઘણી બધી બાબતોનો સમાવેશ થાય છે. અને આધ્યાત્મિક એટલે અહીંયા યોગ અને આપણી જે પૂજા અર્ચના, ભગવાનની વાત અહીંયા આવે છે. એટલે કે ભારત પ્રાચીન સમયથી, પ્રાચીન એટલે ઘણા જૂના સમયથી આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે મહત્વનું સ્થાન ધરાવતો હતો. અને એમાંના 2 કારણો, આ 3 બાબતોમાં ભારત મહત્વનું સ્થાન ધરાવતો હતો સમગ્ર વિશ્વમાં. પણ એમાંથી 2 કારણો એવા હતા કે એના કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવવા માટે લલચાઈ અને આ 2 કારણોને કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. કયા કયા કારણો?
તો કે સાંસ્કૃતિક અને આર્થિક. આ જે પહેલા બે કારણો છે, આર્થિક અને સાંસ્કૃતિક. ભારત એવો સમૃદ્ધ દેશ હતો મિત્રો કે એની જોડે વિશ્વમાં કોઈ પણ દેશ આવી શકે તેમ હતો નહીં. આટલો સમૃદ્ધ દેશ આપણો હતો. અને ભારતમાં એવા બધા રાજાઓ, એવા બધા કારીગરો, કલાકારો હતા કે વિશ્વમાં એવા કલાકારો, એવા રાજાઓ, એવા સુખી સંપન્ન માણસો કોઈ પણ જગ્યાએ હતા નહીં. અને એના કારણે, આ બે કારણોને કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. ક્યાં ક્યાં કારણો છે? તો કે આર્થિક અને સાંસ્કૃતિક કારણોને કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી. અને આપણે 8મા ધોરણમાં પણ વાત કરી ગયા છે કે ખાસ કરીને યુરોપના દેશો છે એમાં ભારતની કઈ કઈ વસ્તુની માંગ રહેતી હતી. મિત્રો ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, ખૂબ જ અગત્યનો પ્રશ્ન પણ કહી શકાય કે ભારતની કઈ કઈ વસ્તુની માંગ યુરોપમાં રહેતી હતી. તો આપણે સર્વ મિત્રો જાણો છો કે ભારતના મરી મસાલા, ક્યાં કે શબ્દો આવશે? તો કે ભારતના મરી અને મસાલા. ભારતના મરી મસાલા, તેજાના, એક તો મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી. આ એવી બાબતો છે કે ગળીની કયા ખંડમાં? તો કે યુરોપના જે ખંડના દેશો છે, યુરોપના દેશોમાં માંગ હતી. જો મિત્રો આ વાત થઈ ગઈ કે શા માટે એવું પણ કહી શકાય કે આ વસ્તુ એવી હતી કે ભારત સિવાય કોઈ પણ દેશ આપી શકે તેમ હતો નહીં. અને એટલા માટે જ ભારતની જે ઘણીવાર મિત્રો પૂછાય પણ છે, અને આપણે 8મા ધોરણમાં પણ જે પ્રથમ સત્રમાં જે પહેલો પાઠ છે એ પણ આવો જ છે. એ જ પાઠનું અહીંયા આપણે તો કે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરવાનું છે કે ભારતમાં કઈ કઈ બાબતો છે એની યુરોપમાં ખૂબ જ માંગ હતી, અથવા ભારતની કઈ કઈ વસ્તુની યુરોપમાં ખૂબ માંગ હતી. તો કે ભારતમાં મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી વગેરેની વિદેશમાં ખૂબ જ માંગ હતી. અને આ માંગને કારણે ભારત અને યુરોપના દેશો વચ્ચે જમીન માર્ગે વેપાર ચાલતો હતો. ક્યાં માર્ગે? તો કે જમીન માર્ગે આપણે વેપાર છે એ ચલાવવાનું કામ કરતા હતા. અને જમીન માર્ગ ઉપરાંત જળ માર્ગે પણ આપણે વેપાર ચલાવતા હતા. એટલે બંને માર્ગે આમ તો મહત્વનો આપણા માટે છે એ જળ માર્ગ કરતા પણ જમીન માર્ગ મહત્વનો છે. એટલે પહેલા આપણે એ લખશું કે જમીન માર્ગ અને જળ માર્ગે વેપાર ચાલતો હતો. ક્યાં ક્યાં માર્ગે? તો કે યુરોપ અને ભારતના દેશો વચ્ચે જમીન માર્ગ અને જળ માર્ગે વેપાર ચાલતો હતો. ત્યાર પછી તો કે કોઈ પણ મિત્રો માર્ગ હોય એનો ચોક્કસ ચોક્કસ પ્રકારનું એક સ્થાન હોય છે જેને લક્ષ્યમાં રાખીને આખો વેપાર ચાલતો હતો. અને આ બંને માર્ગના કેન્દ્ર સ્થાને હતું તો કે તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટન્ટિનોપલ અથવા ઇસ્તંબુલ પણ આપણે કહીએ છીએ સાદી ભાષામાં. પણ હકીકત કયો શબ્દ હતો? તો કે આ બંને માર્ગ છે, જમીન માર્ગ અને જળ માર્ગ, આનું જે મુખ્ય કેન્દ્ર હતું તે કયા દેશમાં આવેલું હતું? તો કે તુર્કસ્તાનમાં આવેલું હતું. અને એનું નામ હતું કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ. આપણે સાદી ભાષામાં એને ઇસ્તંબુલ પણ કહીએ છીએ. આ કોન્સ્ટન્ટિનોપલ એનું મુખ્ય કેન્દ્ર હતું. કોનું? તો કે યુરોપ અને ભારતનો જે જળ માર્ગ અને જમીન માર્ગ છે આ બંનેના માર્ગનું
જો કોઈ મહત્વનું કેન્દ્ર હતું તે હતું કોન્સ્ટેન્ટિનોપલ. અને તો કે કોન્સ્ટેન્ટિનોપલને કારણે અથવા ઇસ્તંબુલને કારણે ભારત અને યુરોપ વચ્ચે આ તમામ જે ચીજવસ્તુ છે એનો ખૂબ જ સારી રીતે વેપાર ચાલતો હતો. નિર્વિઘ્ને કોઈ પ્રકારનું વિઘ્ન હતું નહીં. પણ 1453ની સાલમાં એક વિઘ્ન આવે છે. કઈ સાલમાં મિત્રો? 1453. અને એવું વિઘ્ન આવે છે એના કારણે યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર બંધ થઈ જાય છે. કારણ કે આપણને તમામને ખ્યાલ છે કે કોન્સ્ટેન્ટિનોપલ આ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. હવે મુખ્ય કેન્દ્ર છે એને તો કે તુર્ક મુસ્લિમોએ 1453માં જીતી લીધું. તુર્ક મુસ્લિમોએ 1453માં કોન્સ્ટેન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ જીતી લીધું. અને આથી જે માર્ગ હતો જમીન માર્ગ એ સદંતર બંધ થઈ ગયો. કારણ કે તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ એનું મુખ્ય કેન્દ્ર હતું અને તેના કારણે ભારત અને યુરોપના દેશો વચ્ચે ખૂબ જ સરસ મજાનો વેપાર ચાલતો હતો. પણ 1453ની સાલમાં, કઈ સાલ? 1453ની સાલમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું અને તેના કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાનો જમીન માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો. એટલે વચ્ચેનું કેન્દ્ર જ આખું છે એ જીતાઈ ગયું અને એના કારણે યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર સંપૂર્ણ બંધ થઈ ગયો. હવે આપણને ખ્યાલ છે મિત્રો કે ભારતની આ તમામ વસ્તુ વગર યુરોપના દેશોને ચાલે તેમ હતું નહીં. અને એમાં પણ ભારતના મરી મસાલા વગર તો તેને ચાલે તેમ જ નહોતું. આપણે જે વાત કરી કે ભારતના તો કે મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી, આ તમામનો વેપાર યુરોપના દેશો સાથે ચાલતો હતો. પણ એમાં યુરોપના લોકોને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. અને આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ કે કોઈ પણ સંજોગોમાં મરી મસાલા વગર, આમ તો કોઈ પણ સંજોગોમાં ભારતની વસ્તુ વગર ચાલે તેમ ન હોવાથી યુરોપના લોકોને અથવા યુરોપવાસીઓને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. અને તેની સાથે જ વિશ્વના ભૌગોલિક સંશોધનોનો શરૂઆત થઈ કે જ્યારે યુરોપના દેશોને ભારતની વસ્તુ વગર ચાલે તેમ નહોતું અને એને નવો જળમાર્ગ શોધવાની શરૂઆત કરી અને તેની સાથે જ ભૌગોલિક સંશોધનોના યુગની શરૂઆત થઈ. ભૌગોલિક સંશોધન, આપણે ભૂગોળ આપણે જોઈ ગયા હતા કે પૃથ્વી જે છે એના વિશેની સંપૂર્ણ માહિતી ભૂગોળમાં આવે છે. એટલે કે યુરોપવાસીઓને ભૌગોલિક સંશોધનો કરવાની જરૂરિયાત ઊભી થઈ અને આ લોકોએ ભૌગોલિક સંશોધનો શરૂ કરવાની છે એની શરૂઆત કરી અને યુરોપના લોકોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની પ્રયત્નો શરૂ કર્યા. અહીંયા કોઈ પણ એક દેશની આપણે વાત કરતા નથી. આપણે જોઈ ગયા કે પૃથ્વી માથે 7 ખંડો છે અને એમાં યુરોપ ઘણો જ મહત્વનો ખંડ હોવાથી આપણે અહીંયા યુરોપ ખંડની વાત કરીએ છીએ, કોઈ પણ એક દેશની વાત કરતા નથી. સમગ્ર યુરોપના લોકોને મરી મસાલા વગર ચાલે તેમ ન હોવાથી તે લોકોએ નવા તો કે જળમાર્ગ શોધવાની શરૂઆત કરી અને શરૂઆત થઈ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ. તો મિત્રો આ બાબત જે છે એ આપણે તો કે પ્રસ્તાવનામાં જ આવી જાય છે કે કઈ બાબતોએ ભારત સમગ્ર વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તો કે આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક બાબત. ત્યાર પછી તો કે એવા કયા 2 પરિબળો હતા કે જેના કારણે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી અથવા આવવા માટે આકર્ષાય. તો કે આર્થિક અને સાંસ્કૃતિક આ 2 કારણોને કારણે વિદેશી પ્રજાઓ
ભારતમાં આવવા માટે આકર્ષાય અને એ સમયે ભારતની કઈ કઈ વસ્તુની યુરોપમાં માંગ હતી? તો એ સમયે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળીની વિદેશમાં ખૂબ માંગ હતી. આ વેપાર કયા માર્ગે ચાલતો હતો? તો કે આ વેપાર જમીન માર્ગે તેમજ જળ માર્ગે ચાલતો હતો. પરંતુ ભારત અને યુરોપ વચ્ચે જે જળ માર્ગ હતો એનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો કે કોન્સ્ટેન્ટિનોપલ અથવા ઇસ્તંબુલ પણ મિત્રો લખી શકાય. એમાં ઇસ્તંબુલ છે એ લખીને પણ આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે જ્યારે 8મા ધોરણમાં વાત કરતા હતા ત્યારે આપણે ઇસ્તંબુલ જ આવતું હતું, પણ અહીંયા છે આપણે તો કે કોન્સ્ટેન્ટિનોપલ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. અને આ કોન્સ્ટેન્ટિનોપલને 1453માં કોણે જીતી લીધું? તો કે તુર્ક મુસ્લિમોએ જીતી લેતા યુરોપ અને ભારત વચ્ચેનો વેપાર સદંતર બંધ થઈ ગયો. પણ ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હોવાથી યુરોપવાસીઓને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એને કારણે એક નવા યુગની શરૂઆત થઈ. કયો યુગ? તો કે ભૌગોલિક સંશોધનોનો યુગ અથવા ભૌગોલિક સંશોધનોનો યુગની શરૂઆત થઈ. હવે મિત્રો આપણે જોઈએ તો કે ભારતમાં આવવાના જળમાર્ગ શોધવાના કયા દેશોએ કેવા કેવા પ્રયત્નો કર્યા એની પણ આપણે વાત કરવાની છે. કે આપણો મુદ્દો છે ભારત આવવાના જળમાર્ગની શોધ. આપણો પહેલો મુદ્દો છે ભારત આવવાના જળમાર્ગની શોધ. કે ભાઈ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની શરૂઆત આમ જોઈએ તો પોર્ટુગલનો લોકોએ છે સૌથી પહેલી ટ્રાય કરી હતી. કે એના રાજા જે પ્રિન્સ હેનરી પોતે ખૂબ જ સારા રાજા હતા. શું નામ છે એનું? પ્રિન્સ હેનરી. પ્રિન્સ હેનરી પોતે એક સાહસિક, પ્રેરણાદાયી, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધના પ્રયત્નોને આદર્યા. કે પોર્ટુગલના જે રાજા હતા પ્રિન્સ હેનરી, અને પ્રિન્સ હેનરીને કારણે એની જે પ્રેરણા, એનું જે પ્રોત્સાહન અને સાથે સાથે આર્થિક મદદ, કારણ કે આર્થિક મદદ વગર કાંઈ થઈ શકે નહીં. કોઈ પણ આપણે નવું કામ કરતા હોઈએ તો સૌથી મહત્વની બાબત હોય આર્થિક મદદ. આર્થિક મદદ એટલે પૈસાની મદદની વાત છે અહીંયા. તો કે પ્રિન્સ હેનરીએ પોતાના જે સાહસિકો હતા, પોતાના જે દરિયાખેડુ હતા, એને તો કે 3 બાબતમાં પ્રોત્સાહન આપ્યું. કઈ કઈ બાબત? પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગ શોધવાના પ્રયત્નો શરૂ કર્યા. અને ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાઇઝે કેપ ઓફ ગુડ હોપ ભૂશરની શોધ કરી. સૌથી મહત્વનો આમ જોઈએ તો ભારત આવવાનો જે જળમાર્ગ છે એ કેપ ઓફ ગુડ હોપ થઈને મિત્રો આવે છે. અને એની શોધ પોર્ટુગલના જ અથવા પોર્ટુગીઝ પણ કહી શકાય, આ પોર્ટુગલના જ જે સાહસવીર હતા એમાંનો એક એટલે બાર્થોલોમ્યુ. બાર્થોલોમ્યુ અને બાર્થોલોમ્યુ નામનો જે સાહસિક સાગરખેડુ હતો એણે તો કે એક સરસ મજાના છે એ ભૂશેરની શોધ કરી. એનું નામ હતું કેપ ઓફ ગુડ હોપ. અને મિત્રો તમને કહી દઉં કે કેપ ઓફ ગુડ હોપ થઈને જ થઈને જ ભારતમાં આવવાના જળમાર્ગની શરૂઆત થઈ હતી. એટલે ભારત આવવું હોય તો કેપ ઓફ ગુડ હોપ થઈને જ આવવામાં આવતું હતું. એટલા માટે બાર્થોલોમ્યુની આ જે શોધ છે એણે તો કે દુનિયાના નકશામાં કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. એ શોધ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
ત્યાર પછી તો કે અહીંયા પોર્ટુગલ છે એ દેશની વાત પૂરી થાય છે, અને સ્પેનના રાજા હતા, એની એક પોતાના દેશનો ખૂબ જ સાહસિક સાગર ખેડૂ હતો, ખૂબ જ છે એને મદદ કરી, અને આપણે તમામ વિદ્યાર્થીઓનું નામ જાણીએ છીએ, ક્રિસ્ટોફર કોલંબસ. આજે ક્રિસ્ટોફર કોલંબસ છે એને મદદ કરી, અને ક્રિસ્ટોફર કોલંબસ છે એને તો કે ભારત આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત કરી. સ્પેન આ નવા દેશની જો યુરોપના મોટા ભાગના દેશની આપણે અહીંયા વાત કરવાની છે કે કયા દેશ દ્વારા કેવા કેવા પ્રયત્નો કરવામાં આવ્યા. તો કે સ્પેનનો જે રાજા હતો એને કોને? ક્રિસ્ટોફર કોલંબસ. આ ક્રિસ્ટોફર કોલંબસ છે એને આર્થિક મદદ કરી, પ્રોત્સાહન આપ્યું, અને નવા જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. કઈ સાલમાં? તો કે એ નીકળ્યો અને 1492 ક્રિસ્ટોફર કોલંબસ પોતાના દેશમાંથી નીકળ્યો અને 1492 એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર આવીને અટકી ગયો. ક્રિસ્ટોફર કોલંબસ નીકળ્યો, કોને શોધવા નીકળ્યો હતો? તો કે ભારત દેશની શોધ કરવા માટે ક્રિસ્ટોફર કોલંબસ 1492 છે એ ક્યાં પહોંચી ગયો? તો કે ભારત શોધતો તે તો કે વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગયો, એટલે કે અમેરિકા. વેસ્ટ ઇન્ડિઝ એટલે કે અમેરિકા, અને ત્યાં આવીને અટકી પડ્યો. અને મિત્રો ખાસ કે જ્યાં સુધી ક્રિસ્ટોફર કોલંબસ મૃત્યુ પામ્યો ત્યાં સુધી તે જે વેસ્ટ ઇન્ડિઝના ટાપુ છે તેને ભારત માનતો રહ્યો હતો, અને વિશ્વાસ હતો કે મેં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી છે. પરંતુ એ વિશ્વાસ તેનો સાચો હતો નહીં, કારણ કે અનાયાસે ક્રિસ્ટોફર કોલંબસ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગયો હતો, ભારત પહોંચ્યો નહોતો. અને આ બાબતની સ્પષ્ટતા આપણને કોણે કરી? તો કે આ બાબતની સ્પષ્ટતા આપણને અમેરિગો વેસ્પુસીએ કરી હોવાથી આ નવો ખંડ છે તે અમેરિકા ખંડ તરીકે ઓળખાયો. ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાની જગ્યાએ ક્યાં વહી ગયો હતો? અમેરિકા વહ્યો. કઈ સાલમાં? 1492 પોતે અમેરિકા ગયો, અને અમેરિકાને એ જ્યાં સુધી મૃત્યુ પામ્યો ત્યાં સુધી તો કે ભારત માનતો રહ્યો. અને આ બાબતની સ્પષ્ટતા આપણને કોને કરી? તો કે આ બાબતની સ્પષ્ટતા આપણને અમેરિગો વેસ્પુચીએ કરી હોવાથી આ ખંડનું નામ અમેરિકા અથવા આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાણો. મતલબ કે જેણે વિશ્વના નકશામાં અમેરિકાની શોધ કોને કરી? તો કે વિશ્વના નકશામાં અમેરિકાની શોધ ક્રિસ્ટોફર કોલંબસે કરી. પણ એના નામ પરથી નહીં, પણ આ બાબતની સ્પષ્ટતા કરનાર જે વ્યક્તિ હતો અમેરિગો વેસ્પુચી, અને એના કારણે આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. એટલે આ મિત્રો વાત થઈ ગઈ તો કે ભારતમાં આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆત. તો કે સૌથી પહેલા તો કે જે પોર્ટુગલનો રાજા હતો, શું નામ હતું એનું? પ્રિન્સ હેનરીએ દરેક સાહસવીરને પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદ કરીને ભારત આવવાના જળમાર્ગ શોધવાની છે વાત કરી, પ્રોત્સાહન આપ્યા. અને એના કારણે પોર્ટુગલનો બાર્થોલોમ્યુ નામનો સાહસવીર છે એણે તો કે કેપ ઓફ ગુડ હોપ ભૂશિરની શોધ કરી. ત્યારબાદ તો કે સ્પેનના રાજા હતા એણે પણ પોતાના દેશમાં જે સાહસવીરો હતા એને છે અલગ અલગ પ્રોત્સાહન આપીને ભારત આવવાના જળમાર્ગ શોધવાની વાત કરી. અને એમાં ક્રિસ્ટોફર કોલંબસ છે એને આ બીડું ઝડપી લીધું અને પોતે સ્પેનથી ભારત આવવા માટે નીકળ્યો. પણ અનાયાસે ભારત આવવાને બદલે ક્યાં દેશમાં અથવા તો કે અમેરિકા જતો રહ્યો. કઈ સાલમાં? 1492. અને અમેરિકા પાસે જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આવેલા છે ત્યાં આવીને અટકી પડ્યો. અને
જ્યાં સુધી ક્રિસ્ટોફર કોલંબસ મૃત્યુ પામ્યો ત્યાં સુધી અમેરિકાને અમેરિકા તરીકે નહીં પણ ભારત તરીકે ઓળખતો રહ્યો અને તેને એવું લાગતું હતું કે મેં એક નવા દેશની નવા વિસ્તારની શોધ કરી છે. આ બાબતની સ્પષ્ટતા સમગ્ર વિશ્વને કોણે આપી? તો કે આ બાબતની સ્પષ્ટતા સમગ્ર વિશ્વને અમેરિગો વેસ્પુચીએ આપ્યું હોવાથી આ જે નવો પ્રદેશ છે તે ક્રિસ્ટોફર કોલંબસને સ્થાને એની સ્પષ્ટતા કરનાર અમેરિગો વેસ્પુચીને કારણે અમેરિકા તરીકે ઓળખાય છે. અને હવે વાત કરીએ તો કે ભારત આવવાના સફળ માર્ગ શોધનાર વ્યક્તિની. આ બંને છે બાર્થોલોમ્યુ અને ક્રિસ્ટોફર કોલંબસ. એને પ્રયત્ન કર્યા પણ એને પૂરી સફળતા મળી શકી નહીં. તે બંને તો કે જે બાર્થોલોમ્યુ તે અડધે સુધી પહોંચી ગયો હતો, પરંતુ ક્રિસ્ટોફર કોલંબસ સાવ અલગ જ દિશામાં જતો રહ્યો અને એને પણ એક નવા વિસ્તારની શોધ તો કરી, નવો દેશ મેળવ્યો, પણ તે ભારત હતો નહીં. અને હવે તો કે હકીકતમાં જે વ્યક્તિએ યુરોપથી ભારત આવવાના જળમાર્ગની શોધ કરી, આપણે એની વાત કરીએ. અને એ વ્યક્તિનું નામ આપણને બધાને આજે પણ મોઢે હોવું જોઈએ, વાસ્કો દ ગામા. પોતે તો કે પોર્ટુગીઝ એટલે પોર્ટુગલ દેશનો હતો. જો પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી એની ખૂબ જ ઈચ્છા હતી કે ભાઈ અમારો દેશ જ ભારત આવવાના જળમાર્ગની શોધ કરે, અને એટલા માટે એને નિષ્ફળતા મળી હોવા છતાં ફરી વખત એક એવો પ્રયત્ન કરાવ્યો કે આપણને સફળતા મળે. અને પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. 1498માં ક્રિસ્ટોફર કોલંબસ વેસ્ટ ઇન્ડિઝ પહોંચી ગયો હતો, પણ 1498માં વાસ્કો દ ગામાએ જળમાર્ગની શોધ કરી. કે ભારત આવવાના જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ 1400 મિત્રો ખાસ યાદ રાખજો બંને સાલ પણ અને વ્યક્તિનું નામ પણ, કે 1498માં વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી. અને એને તો કે એક ભારતીય ખલાસી એને મળી ગયો હતો, અને એના કારણે ભારતના પશ્ચિમ કિનારે હિન્દ મહાસાગરમાં જ એને તો કે ભારતીય ખલાસી મળી ગયો હતો. અને ભારતીય ખલાસીની મદદથી પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે તે ઉતર્યો. વાસ્કો દ ગામા સૌથી પહેલા કયા બંદરે ઉતર્યો? કાલિકટ બંદરે ઉતર્યો. એટલે કે વાસ્કો દ ગામા હિન્દ મહાસાગરમાં આવ્યો, પછી તો કે થોડીક એને પણ મુશ્કેલી પડી, પણ એ સમયે એને એક ભારતીય ખલાસી સાગર ખેડૂનો ભેટો થઈ ગયો, અને એ વ્યક્તિ વાસ્કો દ ગામાને ભારતના કાલિકટ બંદરે લઈ આવ્યો. અને વાસ્કો દ ગામા 1498ની સાલમાં કાલિકટ બંદરે ઉતર્યો. અને ત્યાંના રાજા, આમ તો આપણે ઝામોરીન શબ્દ વાપરીએ છીએ, પણ સામુદ્રિકે તેને આવકાર આપ્યો અને રાજ્યમાં વ્યાપાર કરવાની છૂટ આપી. એ સમયે જે કાલિકટના રાજા હતા, ઝામોરીન પણ કહી શકાય અને સામુદ્રિક, 1498માં જ્યારે વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે કાલિકટમાં કોનું શાસન હતું? તો કે સામુદ્રિકનું શાસન હતું. અને સામુદ્રિકે તેને ખૂબ જ પ્રેમથી, ખૂબ જ સહી સહાનુભૂતિ સાથે આવકાર આપ્યો અને ભારતમાં છે વેપાર કરવાની છૂટ આપી, પોતાના રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. અને આ ઘટના વિશ્વના ઇતિહાસમાં ખૂબ જ મહત્વની ઘટના માનવામાં આવે છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા હતા, જે 1453માં તુર્કી મુસલમાનોએ બંધ કર્યા હતા. તે દ્વાર 1498માં વાસ્કો દ ગામાએ સમગ્ર યુરોપવાસીઓ માટે ખોલી બતાવ્યા અને ભારતમાં વેપાર કરવાની શરૂઆત થઈ. એટલે કે વાસ્કો દ ગામાએ જે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો,
આ વિશ્વની ખૂબ જ મહત્વની ઘટના માનવામાં આવે છે, કારણ કે તેના કારણે ઘણા વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર બંધ થયો હતો તે ફરી શરૂ થવાની પૂરેપૂરી શક્યતા હતી. એટલે કે સમગ્ર યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર છે વાસ્કો દ ગામાએ ખોલી બતાવ્યા. તો મિત્રો, અહીંયા સુધીની વાત આપણે કરી. સૌથી પહેલા ભારતીય સંસ્કૃતિ, ભારતની કઈ કઈ વસ્તુની માંગ હતી તેની વાત કરી. ત્યાર પછી તો કે ભારતમાં છે એ જળમાર્ગ શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા. એમાં 3 વ્યક્તિનો પરિચય છે. સૌથી પહેલા તો કે બાર્થોલોમ્યુ, કે જેણે કેપ ઓફ ગુડ હોપની શોધ કરી. ત્યાર પછી સ્પેનનો ક્રિસ્ટોફર કોલમ્બસ, કે જેણે ભારતને સ્થાને અમેરિકાની શોધ કરી. અને સૌથી છેલ્લે વાસ્કો દ ગામા, જેની હકીકતમાં 1498માં ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. મિત્રો, અહીંયા સુધીની બાબત આપણે ખૂબ જ સરસ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ખૂબ જ સારી રીતે આ બાબતને પોતાના મગજમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હશે. અને હવે પછીના લેક્ચરમાં આપણે અન્ય પ્રજાઓ વિશે ખૂબ જ વિગતે વાત કરવાની છે. મિત્રો, ખૂબ જ સારી રીતે લેક્ચરનો અભ્યાસ કરો તેવી આશા રાખું છું. ઘરમાં રહો મિત્રો, સાથે સાથે સુરક્ષિત રહો અને આપણા અભ્યાસનું કાર્ય કરતા રહો. અસ્તુ.